ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 1ના રીડ 1 અને રીડ 2 જે છે તે આપણે કમ્પ્લીટ કર્યા લાસ્ટ વિડીયોઝની અંદર. હવે આજે આપણે એ બંને રીડ એટલે કે રીડ 1 અને રીડ 2ની શોર્ટ નોટ જે છે તેની આપણે થોડીક વાત કરીશું, કારણ કે એક્ઝામમાં તમને શોર્ટ નોટ પણ પૂછવામાં આવશે, એટલે થોડી ઘણી તૈયારી આપણે એની થઈ શકે તે માટે આજે આપણે એવી થોડીક શોર્ટ નોટ્સ જે છે તે હું તમને સમજાવીશ. પહેલી જે શોર્ટ નોટ છે રીડ 1ની જે અરુણિમાની છે, બરાબર. હવે આ જે શોર્ટ નોટ છે એની આપણે થોડીક વાત કરીએ. રિયલી અરુણિમા વોઝ બ્રેવ એન્ડ બોલ્ડ ગર્લ વિથ સ્ટ્રોંગ ડિઝાયર. કે ભાઈ ખરેખર અરુણિમા જે હતી તે ખૂબ જ બહાદુર અને બરાબર નીડર એવી છોકરી હતી અને જેની ઈચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હતી. શી વોઝ ઓલ્સો નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બરાબર, તે નેશનલ લેવલની રાષ્ટ્રીય લેવલની વોલીબોલ પ્લેયર હતી. શી વોઝ ઓનલી 24 વેન અ સેડ એક્સિડન્ટ હેપન ઇન હર લાઈફ. કે તે ફક્ત જ્યારે 24 વર્ષની હતી ત્યારે તેની લાઈફમાં ખૂબ જ ખરાબ એવી ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી. વન શી વોઝ ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન. કે જ્યારે એક વખત તે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહી હતી. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન. બરાબર, કેટલાક લૂંટારુઓએ તેની ગોલ્ડ ચેન ખેંચવા માટે પ્રયત્ન કર્યો. શી ફોટ બેક. તે સામે લડી. બટ શી વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. પણ તેને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી. શી લોસ્ટ હર લેગ. તેણે પોતાનો પગ ગુમાવ્યો. બટ ડીડ નોટ લૂઝ કરેજ. પણ તેણે હિંમત ગુમાવી નહીં. એટ હર રિકવરી. તેની જ્યારે રિકવરી થઈ ત્યારે શી ડેટરમાઇન્ડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ વિથ એન આર્ટિફિશિયલ લેગ. તેને દ્રઢ નિશ્ચય કર્યો કે તે પોતાના આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પગ સાથે માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ કરશે. શી મેટ બચેન્દ્રી પાલ. તેઓ બચેન્દ્રી પાલને મળ્યા. ધ ટ્રેનર ઓફ માઉન્ટેનિંગ. કે જેઓ માઉન્ટેનિંગના ટ્રેનર હતા. બરાબર, ખરેખર બચેન્દ્રી પાલ જે હતા તે પહેલા એવા મહિલા હતા ભારતના કે જેમણે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી હતી, અને ત્યાર પછી તેઓ જે માઉન્ટેનર્સ હોય, પર્વતારોહકો હોય, તેને આના માટેની ટ્રેનિંગ આપી રહ્યા હતા. તો પછી મીન્સ કે તેઓ બચેન્દ્રી પાલને મળ્યા કે જેઓ માઉન્ટેનરને ટ્રેનિંગ આપતા હતા. શી ઇન્સ્ટોલ્ડ કોન્ફિડન્સ ઇન હર સેલ્ફ. તેમણે તેની અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ ભર્યો. અરુણિમા વોઝ સ્ટ્રગલિંગ વિથ પેઇનિંગ લેગ. અરુણિમાને જે પગ જે દુખી રહ્યો હતો એની સાથે તે સંઘર્ષ કરી રહી હતી. હર સ્ટ્રોંગ વિલ પાવર ડીડ નોટ લેટ હર રિટર્ન. એનો જે મજબૂત એવો વિલ પાવર હતો તેને તે પાછળ મોકલી શકી નહીં. ફાઇનલી શી રીચ્ડ માઉન્ટ એવરેસ્ટ. છેવટે તે માઉન્ટ એવરેસ્ટ પહોંચી. એન્ડ અચીવ્ડ હર ગોલ ઓન 21 May 2013. બરાબર, તેણે પોતાનું જે લક્ષ્ય જે છે તે પ્રાપ્ત કર્યો માઉન્ટ એવરેસ્ટ પર પહોંચીને. બરાબર, અને ક્યારે? મે 21, 2013, 2013ની 21મી મેના દિવસે. શી ફુલફિલ્ડ હર ડ્રીમ. તેને પોતાનું સપનું સાકાર કર્યું. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ઓફ ધ વર્લ્ડ ટુ ડુ સચ અ ગ્રેટ જોબ. બરાબર, શી ફુલફિલ્ડ હર ડ્રીમ. તેને પોતાનું સપનું સાકાર કર્યું. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. પહેલા એવા અપંગ મહિલા, બરાબર, આખી દુનિયાની અંદર એવા પહેલા મહિલા બન્યા કે જેમણે આ પ્રકારનું મહાન કાર્ય, બરાબર, આ પ્રકારનું મોટું લક્ષ્ય જેમણે પ્રાપ્ત કર્યો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ સહેલી એવી આ શોર્ટ નોટ છે. બરાબર, એની અંદર આખા લગભગ આ 5-7 લીટીની જે શોર્ટ નોટ છે એની અંદર આખા પાઠનો જે સારાંશ છે તે આવી જાય છે. માની લો કે તમને એક્ઝામની અંદર આ શોર્ટ નોટ નથી પૂછાતી, પણ એને લગતી થોડીક બીજી કોઈ શોર્ટ નોટ પૂછાય છે, તો પણ તમે આના આધારે તમે વર્ડ્સ જે છે તે થોડા ઘણા ચેન્જ કરીને, સેન્ટેન્સીસ ચેન્જ કરીને તમે લખી શકો તેમ છો. બરાબર, હવે અહીંયા તો ફક્ત જો તમને એક્ઝામની અંદર આ પ્રકારના ક્વેશ્ચન જ આપવામાં આવશે કે ભાઈ હુ વોઝ અરુણિમા, હાઉ ડીડ શી ફેસ ધ થગ્સ, વોટ ડીડ શી લૂઝ, how was she struggling, and how did she achieve her
ગોલ. જો એક્ઝામમાં તમને આ પ્રકારના ક્વેશ્ચન જ આપવામાં આવશે અને તમારે એની આધારે સેન્ટેન્સીસ બનાવવાના છે, બરાબર. એટલે તમે જો આ શોર્ટ નોટ મોડે કરી શકો તો પણ બરાબર છે, અને શોર્ટ નોટ મોડે ન કરવી હોય તો તમારે સેન્ટેન્સીસ જાતે ફ્રેમ કરતાં શીખવું પડશે, બરાબર. વાક્ય તમે જાતે બનાવતા શીખો તો તમે આ ક્વેશ્ચન્સની આધારે શોર્ટ નોટ તમે જાતે લખી શકો, બરાબર છે. તો જ આ શોર્ટ નોટ જે છે તમને 3 માર્ક્સની એક્ઝામમાં પૂછાશે, બરાબર. મે બી કદાચ સેકન્ડ ફર્સ્ટ એક્ઝામ જો હોય તો એની અંદર એ શોર્ટ નોટ 3ની જગ્યાએ 2 માર્ક્સમાં પૂછાય. પણ આપણે એની પ્રિપેરેશનની તૈયારી રાખવાની કે ભાઈ આપણે કમ્પ્લીટ કરી દીધું હોય તો પણ આગળ જતાં આપણે એની પ્રિપેરેશન કરવી ન પડે, બરાબર. તૈયારી કમ્પ્લીટ હોય તો આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય એની અંદર. ઓકે. હવે આ જે રીડ ટુ છે, બરાબર, જે આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કર્યો તેની જે એક શોર્ટ નોટ છે કે એ પણ મારા ખ્યાલ પ્રમાણે ખૂબ જ અગત્યની છે, તો એની આપણે વાત કરીએ. ફાઇટ બિટવીન મધર ચીતા એન્ડ બેર, એટલે કે માદા ચિત્તા અને રીંછ વચ્ચેની લડાઈ, બરાબર. આખા લેસનનો જે બેઝ જે છે, મેઇન ટોપિક જે છે તે આ જ છે. એટલે આ શોર્ટ નોટ પૂછાઈ શકે તમને, કારણ કે મેઇન જ વસ્તુ છે આ. તો જોઈએ આપણે આ શોર્ટ નોટ. ધ બ્લેક બેર વોઝ વેરી હ્યુજ, બરાબર, કે જે કાળો રીંછ જે હતો ખૂબ જ મોટો હતો. ઇટ વોઝ 3 times ધ સાઇઝ ઓફ મધર લેપર્ડ, તે માદા ચિત્તાથી 3 ગણું મોટું હતું, બરાબર. એની સાઇઝ 3 ગણી વધારે હતી. ઇટ સો 2 cubs અલોન, તેણે 2 બચ્ચાઓને એકલા જોયા. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધેમ, અને તેની તરફ દોડી ગયું. એટ ધેટ ટાઈમ, તે સમયે અ મધર લેપર્ડ અટેક્ડ હિમ ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, તે જ સમયે જે માદા ચિત્તા હતી, બચ્ચાઓની માતા જે હતી, તેણે તેની પર હુમલો કર્યો, બરાબર. કેવી રીતે? ફિયર્સલી એકદમ હિંસકતાથી અને નિડરતાથી, બરાબર. ફિયરલેસલી એટલે જરાક પણ ગભરાયા વગર. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, તે ચિત્તાએ પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. ધ વાઇલ્ડ બેસ્ટ લેન્ડેડ ઇન અ નેરો વેલી વિથ લાઉડ થડ, હિંસક જે બંને પ્રાણીઓ હતા તેઓ બંને નેરો વેલી એટલે જે સાંકડી કરતાં પાતળી એવી જે ખાઈ હતી, બરાબર, એની અંદર પડ્યા ખીણની અંદર મોટા અવાજ સાથે. વિથ અ લાઉડ થડ એટલે અવાજ. ધ મધર લેપર્ડ વોઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર કબ્સ, કે માદા ચિત્તા જે હતી, મધર ચિત્તા જે હતી, તે પોતાના બચ્ચાઓને બચાવવા માટે પોતાની મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હતી. ધ હ્યુજ બેર સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, જે મોટું જે વિશાળ કદનું જે રીંછ હતું તે પોતાના પાછળના ભાગે ઊભું થઈ ગયું. દે સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ્સ, બરાબર, કે તેણે તેના મજબૂત તીક્ષ્ણ નોહરવાળા વિશાળ પંજા ફેરાવીને બતાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, બરાબર, તેણે પોતાના દાંત બતાવ્યા અને ગ્રોલ એટલે ઘુરકિયા કરવા લાગ્યું. ધેન ધ મધર લેપર્ડ લીપ્ડ ઓન ટુ હિમ, અને પછી માદા ચિત્તા એટલે મધર લેપર્ડ જે હતી તેની પર કૂદી પડી. એન્ડ નોક્ડ હિમ ડાઉન, અને તેને નીચે પાડી નાખ્યું. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર ધ સ્વિફ્ટ મધર લેપર્ડ, બરાબર, કે જે એકદમ બલ્કી એટલે વિશાળ કદનું પણ ધીમું એવું જે બેર હતું તે મધર લેપર્ડને જે ઝડપથી એની સામે લડી રહી હતી એને બિલકુલ ઈજા પહોંચાડવામાં નિષ્ફળ ગયું, બરાબર. મીન્સ કે મધર લેપર્ડને તે બિલકુલ નુકસાન કરી શક્યો નહીં. હી વોઝ બ્લીડિંગ, તે એને લોહી નીકળવા લાગ્યું. સો હી રેન અવે ટુ સેવ હિઝ લાઈફ, અને તેથી તેનો જીવ બચાવવા માટે તે ત્યાંથી ભાગી ગયું. ફાઇનલી ધ મધર લેપર્ડ કેમ બેક ટુ હર કબ્સ વિક્ટોરિયસલી, અને છેવટે જે મધર લેપર્ડ જે હતા તે વિજેતા બનીને, બરાબર, વિજય થઈને પોતાના બચ્ચાઓ પાસે પાછી આવી ગઈ, બરાબર. તો અહીંયા પણ લાસ્ટ શોર્ટ નોટની જેમ અહીંયા પણ એકદમ શોર્ટ ફોર્મની અંદર આપણને આપવામાં આવ્યું છે, બરાબર, કે બંને લેસનનું જે મેઇન સારાંશ જે છે તે અહીંયા આપ્યું છે આપણને બંને શોર્ટ નોટની અંદર. આમાં પણ જે મધર ચિત્તા અને બેર વચ્ચેની જે લડાઈ હતી તે અહીંયા આપણને આપવામાં આવી છે, બરાબર. અને એ પણ ખૂબ જ ટૂંકમાં અને સરસ રીતે, કે જેથી આપણે સરળતાથી સમજ પણ પડી જાય અને આપણે એ મોડે પણ કરી શકીએ, બરાબર. તો આ બંને શોર્ટ નોટ જે છે તે આપણે ટ્રાય કરવી છે
કે ભાઈ ટ્રાય કરવી જોઈએ કે ભાઈ આપણે આ મોડે કરી નાખીએ તો આખા લેસનનો જે સારાંશ છે તે આટલાની અંદર તમને કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ટેક્સ્ચ્યુઅલ કમ્પેરિઝન છે, કોમ્પ્રિહેન્શન છે, બરાબર, પ્રોસનું એટલે કે લેસનનું, તેની આપણે થોડી ચર્ચા કરીએ. આપણે અત્યાર સુધી 2 શોર્ટ નોટ્સ જોઈ. હવે આપણે થોડાક એના પેરેગ્રાફ ટાઈપ જે ક્વેશ્ચન આન્સર છે તે જોઈએ. તમે 10મા ધોરણની એક્ઝામ આપી તેની અંદર પણ તમને પેરેગ્રાફ પણ ક્વેશ્ચન આન્સર આવતા હતા અને અહીંયા પણ બરાબર એ જ વસ્તુ તમને કન્ટિન્યુ થશે. પરંતુ આમાં કદાચ એવું બની શકે કે 10મા ધોરણથી એ જે પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન આન્સર છે એનું લેવલ થોડુંક વધી જશે. એટલે આપણે થોડુંક એને મોડે તો નથી કરવાના, બરાબર, કારણ કે એ તો કોઈ પણ ક્વેશ્ચન આવી શકે, પણ આપણે એને રિફર કરવાના છે, જોવાનું છે કે ભાઈ એનો સવાલ શું હોઈ શકે, એનો જવાબ શું આવી શકે, કેવી રીતે લખવામાં આવે છે. બરાબર, આમાં આપણી પાસે એવું નથી થવાનું કે આપણે બેઠો જવાબ જે છે તે આપણે પેરેગ્રાફની અંદર લખ્યો જ હોય. બરાબર, એ જવાબ આપણે આપણી રીતે બનાવીને લખવાનો છે. તો જુઓ, આપણે થોડાક પેરેગ્રાફ જોઈએ. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. બરાબર, કે જે કૃત્રિમ પગ જે હતો તે મારા સાચા પગ જેવો જ મને લાગી રહ્યો હતો. I could hardly feel the difference. મને એની વચ્ચે કોઈ ફરક જ ન લાગ્યો. I had started falling in love with a stranger whom I was wedded for life. I had set my eyes on a mountain. I needed to prepare myself with the help of the stranger. ઓકે, તો આ જે આપણે પેરેગ્રાફ હતો. હવે આપણે જોઈએ એનો ક્વેશ્ચન્સ. વાય વોઝ અરુણિમા ઓવરજોયડ? અરુણિમા જે હતી તે ઓવરજોયડ શા માટે થઈ? ઓવરજોય થવું એટલે શું થાય? ખૂબ જ ખુશ થઈ જવું, આનંદિત થઈ જવું. તો ક્યારે તે આનંદિત થઈ જાય છે? કે જ્યારે એને એનો આર્ટિફિશિયલ લિમ્બ એટલે આર્ટિફિશિયલ પગ મળે છે ત્યારે. તો જો હવે એનો જવાબ કઈ રીતે લખવામાં આવે છે? તો આપણે વાયથી ક્વેશ્ચન હોય તેમાં આપણે બીકોઝનો ઉપયોગ કરવાનો હોય છે. પહેલાં સવાલના જે શબ્દો હોય તે જ આપણે લખી દેવાના કે અરુણિમા વોઝ ઓવરજોયડ. ઓકે, અરુણિમા વોઝ ઓવરજોયડ બીકોઝ આર્ટિફિશિયલ લેગ. હવે જો સમજો, અહીંયા ક્વેશ્ચન ભૂતકાળમાં છે એટલે એ માટે એનો આ જે વસ્તુ છે આર્ટિફિશિયલ લેગ હેડ અરાઇવ્ડ ફોર હર, કે એના માટે આર્ટિફિશિયલ લેગ લાવવામાં આવ્યો તો આર્ટિફિશિયલ લેગ આવ્યો. તો આર્ટિફિશિયલ લેગ આવ્યો તેથી તે ખુશ થઈ. તો એ આ વસ્તુ જે છે તે વોઝ લખવામાં આવ્યો છે એટલે આ ભૂતકાળ છે. તો એનો જે લેગ જે છે આર્ટિફિશિયલ તે તો એને પહેલાં આવ્યો હશે, એટલા માટે અહીંયા હેડનો ઉપયોગ થયો છે. એટલે આ વાક્ય જે છે તે પૂર્ણ ભૂતકાળનો છે, એટલે પહેલાં જે આ ક્રિયા થઈ છે અને પછી જે ક્રિયા થઈ તે એના ખુશ થવાની થઈ છે એટલે એના પછી આવશે, મીન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જ્યારે તમે આન્સર લખી રહ્યા હોય. બરાબર, હવે આની અંદર એવું નથી લખવાનું કે જો અંદર તો ઉપર પેરેગ્રાફ તો આઈ વોઝ ઓવરજોયડ જ આપ્યું તો આપણે બેઠું એ ન લખી શકીએ. આપણે આપણી રીતે એનો જે આન્સર બનાવીને લખવાનો છે. ઓકે, ચાલો પછી જુઓ. વોટ વોઝ અરુણિમાઝ એટ્રેક્શન? કે ભાઈ અરુણિમાનું એટ્રેક્શન શું હતું? તો માઉન્ટેન વોઝ અરુણિમાઝ એટ્રેક્શન. હા ને, એને જે માટે એટ્રેક્શન હતું તે શું હતું? માઉન્ટેન એટલે પર્વત. અને એ કયા પર્વતની વાત કરી રહ્યા હતા? માઉન્ટ એવરેસ્ટની. બરાબર ને? ચાલો પછી જોઈએ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. When she was traveling on a train, some thugs tried to snatch her gold chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. બરાબર, એકદમ સિમ્પલ પેરેગ્રાફ છે. લેસનનો જે ફર્સ્ટ પેરેગ્રાફ હતો તે જ છે. તો હવે આના પરથી કયા ક્વેશ્ચન પૂછાઈ શકે તે જોઈએ. વોટ હેપન વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન? કે જ્યારે અરુણિમા ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે શું થયું? તો જુઓ, વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે અરુણિમા સિન્હા ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. હવે આમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે સવાલ વોટથી પૂછ્યો છે પણ સવાલની અંદર જ્યારે વેનનો ઉપયોગ થાય ત્યારે એનો અર્થ જ્યારે ને ત્યારે એવો અર્થ થાય છે. બરાબર, એટલા માટે આપણે પહેલાં એનાથી જ એ વાક્ય શરૂ કરવાનું કે વેન અરુણિમા સિન્હા વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, પછી અલ્પવિરામ કરીને
પછી આપણે એ વાક્ય લખી શકીએ. શું લખી શકાય કે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન, કે કેટલાક લૂંટારુઓએ તેની ચેન ખેંચવા માટે પ્રયત્ન કર્યો. બરાબર. હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વાક્ય છે જ અહીંયા કે વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડ ચેન. તો અહીંમાં એ વસ્તુ નથી કે આપણે બેઠું લખી દેવાનું. સવાલની અંદર અરુણિમા લખ્યું છે એટલા માટે આપણે અરુણિમા લખવાનું છે. અરુણિમા સિન્હા આખું નામ જ એમને લખવાનું છે, તો જ આપણે કમ્પ્લીટ કરી શકીએ. પછી જુઓ હુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, કે ભાઈ સ્પીડિંગ ટ્રેનમાંથી કોને થ્રોન આઉટ કરવામાં આવ્યા, તો ભાઈ અરુણિમાને. તો અરુણિમા સિન્હા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. બરાબર. તો આ પ્રમાણેનો આન્સર આપણે લખી શકીએ. પછી જો હજી એક આપણે પેરેગ્રાફ આ લેસનને જોઈ લઈએ. The last trek of the peak of Everest began. It was very dangerous, narrow path. I slipped and fell once. Even my oxygen was running out. I was struggling with my paining leg. My Sherpa said I must quit. But I knew that there was no going back. બરાબર કે ભાઈ હું જાણતી હતી કે મારા માટે પાછા જવાનો કોઈ મતલબ નથી. I pushed forward, though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit. કે ભાઈ મારી પાસે એટલું તો ઓક્સિજન હતું કે હું સમિટ સુધી પહોંચી શકું. And who is the country's flag, અને મારા દેશનો ધ્વજ હું ફરકાવી શકું. What happens afterwards doesn't matter anymore. એના પછી શું થશે એની સાથે કોઈ લેવા દેવા નથી. I told Nima Kancha firmly. મેં નીમા કાંચાને દ્રઢતાથી કહ્યું. Remember, none can defeat you until you concede. કે જ્યાં સુધી તમે પોતે ન હારી જાઓ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતો નથી. તો જો what difficulties did Arunima face in her last trek to peak of Everest? કે એવરેસ્ટના જે ટોચ છે એને છેલ્લા ટ્રેકમાં અરુણિમાને કઈ મુસીબતનો સામનો કરવો પડ્યો. તો જો અરુણિમા સ્લીપ થઈ ગયા. એન્ડ ફેલ વન્સ, અને એકવાર પડી ગયા. હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એમનો ઓક્સિજન પણ બહાર નીકળવા માંડ્યો. શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેનિંગ લેગ, એમના પગમાં જે દુખાવો થતો હતો તેની સાથે તેઓ ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા હતા. બરાબર. આ તો એનો આન્સર આવી રીતે લખવામાં આવે છે. પછી જો પીક આઉટ અ સેન્ટેન્સ ડેડ રેવેલ્સ અરુણિમાસ ગ્રેટ કોન્ફિડન્સ, કે આ વાક્ય આ પેરેગ્રાફ નથી, આપણે એક એવું વાક્ય શોધવાનું છે કે જેની અંદર આપણે અરુણિમાનો ગ્રેટ કોન્ફિડન્સ, એનો આત્મવિશ્વાસ ખબર પડે. તો જો ધ સેન્ટેન્સ રિવીલિંગ ગ્રેટ કોન્ફિડન્સ ઓફ અરુણિમા શું કહે છે, વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, એટલે કે પછી શું થશે એની સાથે કોઈ લેવા દેવા નથી, મારે તો આ કાર્ય કરવું જ છે. બરાબર. એમની કન્ડિશન ધીમે ધીમે ખરાબ થતી હતી છતાં પણ તેમને આ રીતે એમનામાં પોતે કોન્ફિડન્સ એટલો હતો કે ના ભાઈ આની અંદર મને સફળતા મળશે જ. ચાલો જુઓ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. After lot of insistence, he agreed to stay for 2 days. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experiences. Ali Bhai began telling his story. It was almost a couple of hours to the nearest village. I was only a few miles away from the border of India and Tibet. I was hungry and sat down to enjoy my lunch. It was totally quiet everywhere except some birds chirping sometimes. બરાબર. તો જો રીડ 2નો જે આ પેરેગ્રાફ છે તે શિક્ષણ પરીક્ષણ જે મેગેઝિન આવે છે બરાબર બોર્ડની ગાંધીનગરથી, તેને એની અંદર જે પેપર આવે છે એમાં પણ આ પેરેગ્રાફ પૂછાયેલો છે, એટલે ખાસ સમજો. તો અહીંયા ક્વેશ્ચન શું છે, વોટ ડીડ નીલમ ઇન્સિસ્ટ અલીભાઈ, કે ભાઈ નીલમ અલીભાઈને શું ઇન્સિસ્ટ કરી હતી, શું દબાણ કરી રહી હતી. તો જો નીલમ ઇન્સિસ્ટેડ, જો ઇન્સિસ્ટની જગ્યાએ અહીંયા ઇન્સિસ્ટેડ લખાયું છે બરાબર, ભૂતકાળનો છે એટલા માટે. નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ધેટ ધ ફેમિલી મેમ્બર્સ વુડ નોટ લેટ હિમ ગો, કે ભાઈ એમના જે ફેમિલી મેમ્બર છે તે તેમને જવા દેશે નહીં.
he had to tell them his hill story, કે ભાઈ તેમને તેમની hill stories કહેવી પડશે. બરાબર, અહીંયા લખ્યું છે જો વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. હવે આ જ વાક્ય જે છે એને આવી રીતે કન્વર્ટ કરીને લખવા પડે. આપણે બેઠા લખી દઈએ તો આપણે માર્ક્સ ન મળે. બરાબર, એટલે જો નીલમ ઇન્સિસ્ટ અલીભાઈ ડેડ પછી જો અહીંયા વી લખ્યું છે પણ એની જગ્યાએ વી એટલે કોના માટે યુઝ થયું છે? ફેમિલી માટે. એટલે આપણે તો ફેમિલી મેમ્બર્સ લખીશું. પછી વોન્ટની જગ્યાએ આ ભૂતકાળમાં ક્વેશ્ચન છે એટલે વુડ નોટ થઈ જશે. બરાબર, વુડ નોટ લેટ હિમ ગો. બરાબર, અહીંયા યુ છે એની જગ્યાએ તેમને જવા દેશે નહીં એટલે તેમને એના માટે હિમ આવશે. પછી જો હી હેડ ટુ ટેલ ધેમ હિઝ સ્ટોરીઝ. બરાબર, તેમને તેમની વાર્તાઓ કહેવી જ પડશે એટલે આખો જવાબ જે છે તે ભૂતકાળમાં લખવામાં આવ્યો. પછી જો વાય ડીડ દે ઓલ કીપ અવેક સેટિંગ ઓન અલીભાઈઝ બેડ, કે ભાઈ તેઓ બધા જ અલીભાઈના બેડ પર મોડે સુધી શા માટે બેસી રહ્યા? તો જેનો આન્સર જો તે ઓલ કેપ્ટ અવેક સેઇંગ ઓન અલીભાઈઝ બેડ. બરાબર, બીકોઝ સુધી તો આપણે સવાલના જે શબ્દો છે એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર, પછી જો શું લખાય છે? બીકોઝ ઓફ લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. બરાબર, તેમના ખૂબ જ રસપ્રદ એવા ટ્રાવેલ એક્સપિરિયન્સીસ સાંભળવા માટે. બરાબર, ચાલો હવે હજી એક પેરેગ્રાફ જોઈએ આપણે. આઈ વોઝ એલરામ્ડ, હું ચોંકી ઉઠ્યો. બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ I was sure that it was nothing but a bear. I quickly closed my tiffin box and bent low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. I took up my bamboo staff with its pointed iron end in my right hand and big double-edged knife in my left. તો જો અહીંયા ક્વેશ્ચન આવ્યો છે વાય વોઝ અલીભાઈ એલરામ્ડ, કે ભાઈ અલીભાઈ વોઝ એલરામ્ડ બીકોઝ શું એમને એલરામે ચોંકી કેમ ઉઠ્યા? કે એમને સાઉન્ડ અવાજ કોઈ સાંભળ્યો. બરાબર ને, તો જો એનો આન્સર શું લખાયો છે? હી હર્ડ ધ સાઉન્ડ્સ ઓફ અ બેર, કે તેમણે રીંછનો અવાજ સાંભળ્યો તેથી તેઓ ચોંકી ઉઠ્યા. બરાબર, ચેતી ગયા એમ. વોટ ડીડ અલીભાઈ ટેક એઝ પ્રોટેક્શન, અલીભાઈએ પ્રોટેક્શન માટે શું લીધું? તો જો અલીભાઈ ટુક અપ અ બામ્બુ સ્ટાફ, એમને બાંબુની લાકડી લીધી. એન્ડ અ બિગ ડબલ એજ નીફ એઝ પ્રોટેક્શન. બરાબર, પ્રોટેક્શન માટે તેમણે શું લીધું? કે ભાઈ અલીભાઈ ટુક અપ અ બામ્બુ સ્ટાફ, એમણે બાંબુની લાકડી લીધી. અને બિગ ડબલ એજ એટલે 2 ધારવાળું મોટું એવું ચપ્પુ લીધું. શા માટે? એઝ પ્રોટેક્શન, તેમના પ્રોટેક્શન માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે ફર્સ્ટ યુનિટ છે એના બેઉ રીડના શોર્ટ નોટ્સ અને પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન આન્સર છે એની થોડી ઘણી આપણે ચર્ચા કરી, કારણ કે એક્ઝામ માટે એ પણ ખૂબ જ જરૂરી છે. તો તમે એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો.